આણંદ જિલ્લાના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ સતત બીજી વખત બહુજંગી મતથી લોકસભાની આણંદની બેઠક પરથી વિજયી થયા હોવાથી તેમને સન્માનિત કરવા માટે ભાઈકાકા યુનિવર્સિટી કરમસદ ખાતે તારીખ 15 જૂનના રોજ એકેડેમિક સેન્ટર ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સન્માન સમારોહમાં ગુજરાત રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, ભાજપના મહામંત્રી સુનિલભાઈ શાહ તથા સવિતાબેન અને હીરુભાઈ પટેલ મેમોરિયલ ફાઉન્ડેશનના સભ્યો તથા ચારુતર આરોગ્ય મંડળ તેમજ ભાઈકાકા યુનિવર્સિટીના સભ્યો હાજર રહ્યા હતા। આ ઉપરાંત આ સમારોહમાં ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ અતુલભાઈ પટેલ, માનદ મંત્રી અમિતભાઈ પટેલ, ભૂતપૂર્વ માનદ મંત્રી જાગૃતભાઈ ભટ્ટ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર ઉત્પલા ખારોડ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ તિવારી, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હિમાંશુ પંડ્યા, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત શૈક્ષણિક સંસ્થાના આચાર્યો, શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેશ દેસાઈ અને સ્ટાફ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર ઉત્પલા ખારોડે હાજર રહેલ તમામ લોકોને આભાર વ્યક્ત કર્યો હતો। ગુડ મોર્નિંગ। આજે આપણા આણંદ જિલ્લાના લાડીલા શ્રી મિતેશભાઈ પટેલ જે બીજી વાર પાર્લામેન્ટના ઇલેક્શનમાં ભાજપની ટિકિટ પર ચૂંટાઈને આવ્યા છે, એમનો સન્માન સમારંભ રાખ્યો છે। આપ સૌ જાણો છો કે મિતેશભાઈ જે આણંદ જિલ્લામાં બકાભાઈના હુલામણા નામથી જાણીતા છે, એમણે જે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ આપણા માટે અને આપણી હોસ્પિટલ જેના એ હંમેશા હિતેચ્છુક રહ્યા છે, તો એમનો જે આજે આ સન્માન સમારંભ રાખ્યો છે એ બદલ હું આપ સૌને આવકારું છું। આજની આ સભામાં આપણા જાણીતા બીજા રમણભાઈ સોલંકી જે વિધાનસભાના ઉપદંડક છે એઓ અને આણંદ જિલ્લા પેટલાદ, ખંભાતના અન્ય એમએલએ બી હાજર રહેવાના છે। તો હું માનું છું કે આજના સભામાં મિતેશભાઈનું જે અમે સન્માન કરવાના છે એ બદલ આપ સૌનો આભાર। થેન્ક યુ।